વેલકમ ટુ ધ ડિબેટ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વૈચારિક સંવાદમાં તમારું સ્વાગત છે. જ્યારે તમે ઓનલાઈન કોઈ સ્માર્ટફોન ખરીદો છો અને તે ઈ-કોમર્સ વેબસાઇટ તરત જ તમને એ જ ફોન માટેનું સ્પેસિફિક સ્ક્રીન પ્રોટેક્ટર સજેસ્ટ કરે છે, તો શું આ કોઈ જાદુઈ અલ્ગોરિધમની કમાલ છે જે તમારું મગજ વાંચી રહ્યું છે? કે પછી આ મહિનાઓ સુધી માણસો દ્વારા કરવામાં આવેલી કંટાળાજનક ડેટા સફાઈ અને પ્રોસેસિંગનું પરિણામ છે? હા, આ એક બહુ જ રસપ્રદ પ્રશ્ન છે અને યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે પણ આ કોન્સેપ્ટ સમજવો ખૂબ અગત્યનો છે. બિલકુલ. આજના આપણા આ સંવાદનો વિષય ડેટા સાયન્સના બે સૌથી મોટા આધારસ્તંભોની આસપાસ ફરે છે. એક છે ડેટા માઇનિંગ અને બીજું છે નોલેજ ડિસ્કવરી ઇન ડેટાબેઝિસ, જેને આપણે શોર્ટમાં KDD કહીએ છીએ. જુઓ, મારો પક્ષ એકદમ સ્પષ્ટ છે. હું માનું છું કે વિશાળ ડેટામાંથી જે વાસ્તવિક મૂલ્ય અથવા નોલેજ મળે છે તેનું મુખ્ય ચાલકબળ ડેટા માઇનિંગના શક્તિશાળી ગાણિતિક અલ્ગોરિધમ્સ છે. આ જ અલ્ગોરિધમ્સ વ્યવસાયોને સ્પર્ધાત્મકતા એટલે કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ પ્રદાન કરે છે. અને હું આ વાત સાથે મૂળભૂત રીતે અસંમત છું. મારો દ્રષ્ટિકોણ એ છે કે તમે જે અલ્ગોરિધમ્સની વાત કરી રહ્યા છો તે સંપૂર્ણ KDD પ્રક્રિયા એટલે કે ડેટા પ્રિપરેશન, ક્લિનિંગ અને માનવીય મૂલ્યાંકન એના વિના બિલકુલ આંધળા અને ઘણીવાર નકામા છે. અલ્ગોરિધમ્સની પોતાની ગંભીર મર્યાદાઓ હોય છે અને માત્ર ગાણિતિક સમીકરણો પર આધાર રાખવો એ કોઈપણ બિઝનેસ માટે જોખમી સાબિત થઈ શકે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ડેટા માઇનિંગનો ઉદ્ભવ જ શા માટે થયો. જ્યારે આપણી પાસે બિગ ડેટા એટલે કે અબજો ટ્રાન્ઝેક્શન્સનો ડેટા ભેગો થવા લાગ્યો ત્યારે માણસ માટે તેમાંથી કોઈ ટ્રેન્ડ શોધવો અશક્ય બની ગયો. સ્ટુડન્ટ્સ, અહીં એક એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. ડેટા માઇનિંગ એ કોઈ સામાન્ય આંકડાશાસ્ત્ર નથી. આ એક એવું પાવરફુલ એન્જિન છે જે નકામા ડેટાના પહાડમાંથી રસપ્રદ પેટર્ન શોધી કાઢે છે. કલ્પના કરો કે એક વિશાળ ડેટા રિફાઇનરી છે. એક રિફાઇનરી? હા, એક રિફાઇનરી અથવા સોનાની ખાણ. તમે તેમાં લાખો ગ્રાહકોનો કાચો ડેટા નાખો છો અને આ મશીન એટલે કે આપણું માઇનિંગ અલ્ગોરિધમ તેમાંથી ભવિષ્યની આગાહીઓ અને બિઝનેસ સ્ટ્રેટેજીના હીરા બહાર કાઢે છે. આ આખી પાઇપલાઇનમાં ડેટા માઇનિંગ જ ધબકતું હૃદય છે. તમારી આ ડેટા રિફાઇનરીની એનાલોજી સાંભળવામાં ખૂબ આકર્ષક લાગે છે, પણ તમે એન્જિન પર વધુ પડતો વિશ્વાસ મૂકી રહ્યા છો. વાસ્તવિકતામાં જો તમે મશીનમાં સીધો કાચો ડેટા નાખશો તો મશીન જ બગડી જશે. તમે જેને ડેટા માઇનિંગ કહો છો તે આખી KDD પ્રક્રિયાનો માત્ર એક નાનકડો ટેકનિકલ હિસ્સો છે. પણ તે સૌથી મહત્વનો હિસ્સો છે ને? ના, એવું નથી. KDD એ એક વ્યાપક પ્રક્રિયા છે. સ્ટુડન્ટ્સ, આપણે ક્લાસમાં જે વોટર ફિલ્ટરિંગની એનાલોજી ભણીએ છીએ તે યાદ કરો. જો નદીમાંથી સીધું પાણી મશીનમાં નાખવામાં આવે તો આધુનિક ફિલ્ટર પણ બગડી જાય. ડેટા સાયન્ટિસ્ટનો 80% સમય માત્ર ડેટા ક્લિનિંગ અને ટ્રાન્સફોર્મેશનમાં જાય છે. હા, એવું સ્વીકારું છું કે ક્લિનિંગમાં સમય જાય છે. જો ધારો કે તમે કોઈ રિટેલ સ્ટોરનો ડેટા માઇન કરી રહ્યા છો. જેન્ડર નામના કોલમમાં કોઈએ કેપિટલ M લખ્યું છે, કોઈએ મેલ લખ્યું છે અને કોઈએ 1 લખ્યું છે. ક્યાંક કોઈ સિસ્ટમ એરરને કારણે તાપમાન -999 ડિગ્રી નોંધાયું છે. તમારું ડેટા માઇનિંગ અલ્ગોરિધમ આ વસ્તુઓ સમજી શકતું નથી. તે -999 ડિગ્રીને સાચું માનીને એવી પેટર્ન બનાવશે કે જ્યારે તાપમાન -999 હોય ત્યારે વેચાણ ઘટે છે. આ સંપૂર્ણ બકવાસ છે. જ્યાં સુધી માનવીય દખલથી આ નોઇઝ દૂર ન થાય ત્યાં સુધી અલ્ગોરિધમની કોઈ કિંમત નથી. તમારી વાત સાચી છે. ડેટામાં રહેલો કચરો કે નોઇઝ દૂર કરવો પડે અને KDDના શરૂઆતના સ્ટેપ્સ જેમ કે ડેટા સિલેક્શન, ડેટા ક્લિનિંગ અને ડેટા ટ્રાન્સફોર્મેશન એ જરૂરી છે. પરંતુ તે એક મિકેનિકલ પ્રક્રિયા છે. એકવાર તમે ડેટાને નોર્મલાઇઝ કરી દીધો પછી જ્યારે આપણે ચોથા સ્ટેપ એટલે કે ડેટા માઇનિંગ પર પહોંચીએ છીએ ત્યારે ખરા અર્થમાં નોલેજનું સર્જન થાય છે. માણસ ક્યારે લાખો ટ્રાન્ઝેક્શન્સ જાતે જોઈને એવું ન કહી શકે કે વસ્તુઓ વચ્ચે કયો છુપો સંબંધ છે. અલ્ગોરિધમ એક ક્રિસ્ટલ બોલ એટલે કે ભવિષ્ય જોવાના કાચ જેવું કામ કરે છે. એમેઝોન કે નેટફ્લિક્સની સફળતા પાછળ આ જ ડેટા માઇનિંગનું એન્જિન છે. મને એ ક્રિસ્ટલ બોલવાળા વિચાર સામે જ વાંધો છે. આ કોઈ જાદુઈ કાચ નથી. માઇનિંગ થઈ ગયા પછી પણ પ્રક્રિયા પૂરી નથી થતી. પેટર્ન મળી ગઈ એટલે તે જ્ઞાન નથી બની જતી. અલ્ગોરિધમ તો તમને હજારો પેટર્ન શોધીને આપી દેશે, પણ તેમાંથી કઈ પેટર્ન ખરેખર બિઝનેસ માટે ઉપયોગી છે તે નક્કી કરવાનું કામ માનવીય મૂલ્યાંકનનું છે.
જો કેડીડીની આખી સાયકલ, જે એક પુનરાવર્તિત અથવા ઇટરેટિવ પ્રક્રિયા છે, તેને અનુસરવામાં ન આવે તો માત્ર માઇનિંગના પરિણામો ગેરમાર્ગે દોરનારા સાબિત થાય છે. તો સ્ટુડન્ટ્સ, આપણે આગળના મુખ્ય મુદ્દા પર જઈએ તે પહેલાં એક ક્વિક રિવિઝન કરી લઈએ. કેડીડી પાઇપલાઇનના મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું ડેટા સિલેક્શન, બીજું ક્લીનિંગ, ત્રીજું ટ્રાન્સફોર્મેશન, ચોથું ડેટા માઇનિંગ અને પાંચમું પેટર્ન ઇવેલ્યુએશન. મારી દલીલ એ છે કે ચોથું સ્ટેપ સૌથી પાવરફુલ છે. અને મારું કહેવું એ છે કે ડેટા પ્રિપરેશન અને પાંચમું સ્ટેપ એટલે કે ઇવેલ્યુએશન વિના ચોથું સ્ટેપ નકામું છે. બરાબર. તો હવે ચાલો આપણે એક નક્કર ઉદાહરણ લઈએ જેથી માઇનિંગની અસલી તાકાતનો ખ્યાલ આવે. ડેટા માઇનિંગમાં એક ખૂબ જ પ્રખ્યાત અને શક્તિશાળી ટેકનિક છે માર્કેટ બાસ્કેટ એનાલિસિસ. સ્ટુડન્ટ્સ, આ એક્ઝામ પોઈન્ટ તરીકે વારંવાર પૂછાય છે. આ ટેકનિક એસોસિએશન રૂલ્સ પર આધારિત છે અને આ રિટેલ જગત માટે કોઈ ક્રાંતિથી કમ નથી. આ પદ્ધતિ ગ્રાહકના કો-ઓકરન્સ યાની એક જ સમયે ખરીદાતી વસ્તુઓના સહ-અસ્તિત્વને પકડે છે. હા, જે ઇફ ધેન લોજિક પર કામ કરે છે, બરાબર ને? એકદમ સાચું. જો ગ્રાહક એક્સ ખરીદે છે તો તે વાય પણ ખરીદશે જ. આ બધું આપણે માત્ર ડેટામાંથી તારવીએ છીએ. સુપરમાર્કેટ્સનો ક્લાસિક કેસ સ્ટડી યાદ કરો. ડેટા માઇનિંગે શોધી કાઢ્યું કે જે લોકો ડાયપર ખરીદે છે તેઓ મોટે ભાગે બિયર પણ ખરીદે છે. નરી આંખે જોતા આ બંને પ્રોડક્ટ્સ વચ્ચે કોઈ સંબંધ નથી લાગતો. હા, આ ડાયપર અને બિયરનું ઉદાહરણ ખૂબ જ પ્રચલિત છે. બિયર પણ લે છે. અલ્ગોરિધમે આ છુપી પેટર્ન શોધી કાઢી. આના આધારે સ્ટોર મેનેજરે ડાયપર અને બિયરને એકબીજાની નજીક અથવા એક જ રસ્તા પર મૂક્યા અને બંનેના વેચાણમાં જંગી ઉછાળો આવ્યો. આ રીતે એસોસિએશન રૂલ્સ ફિઝિકલ સ્ટોરના લેઆઉટને અને ઈ-કોમર્સમાં ફ્રીક્વન્ટલી બોટ ટુગેધર જેવા બંડલ ઓફર્સને ડિઝાઇન કરે છે. આ અલ્ગોરિધમ વિના ક્યારેય શક્ય નહોતું. જુઓ, હું માનું છું કે માર્કેટ બાસ્કેટ એનાલિસિસ એ એક રસપ્રદ કન્સેપ્ટ છે, પણ તેમાં અલ્ગોરિધમ જે સંબંધો પ્રસ્થાપિત કરે છે તે ઘણીવાર હાસ્યાસ્પદ હોય છે. માત્ર બે વસ્તુઓ વારંવાર એકસાથે વેચાય છે તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ તાર્કિક સંબંધ છે. તમે અહીં માત્ર સફળ કિસ્સાની વાત કરી રહ્યા છો. વાસ્તવિકતામાં જ્યારે એસોસિએશન રૂલ માઇનિંગ કરવામાં આવે છે ત્યારે અલ્ગોરિધમ હજારો એવા રૂલ પણ આપે છે જે તદ્દન નિરર્થક હોય છે. અને એટલે જ આપણે માત્ર ગણિત પર આંધળો વિશ્વાસ ન કરી શકીએ. આપણે એ રૂલ્સને માપવા પડે છે. એટલે કે તમે સપોર્ટ અને કોન્ફિડન્સની વાત કરી રહ્યા છો. હા, કોઈ રૂલ ખરેખર સાચો છે કે નહીં તે જાણવા આપણે 3 માપદંડોનો ઉપયોગ કરીએ છીએ: સપોર્ટ, કોન્ફિડન્સ અને લિફ્ટ. અને મને લાગે છે કે અહીં માનવીય તર્ક એટલે કે કેડીડીનો ઇવેલ્યુએશન ભાગ સૌથી વધુ મહત્વનો બની જાય છે. તો તમે જ સ્ટુડન્ટ્સને સમજાવો કે આ માપદંડો કેવી રીતે કામ કરે છે, કારણ કે આખરે તો આ ગાણિતિક મેટ્રિક્સ જ છે જે અલ્ગોરિધમ પોતે જ ગણતરી કરીને આપે છે. ચોક્કસ. સ્ટુડન્ટ્સ, પરીક્ષા માટે આ 3 વ્યાખ્યાઓ બરાબર સમજી લેજો. જો આપણે કોઈ ફોર્મ્યુલા વગર સીધી અને સરળ ભાષામાં સમજીએ તો પહેલો માપદંડ છે સપોર્ટ. સપોર્ટ એટલે લોકપ્રિયતા. આખો આઇટમ સેટ, ધારો કે બ્રેડ અને બટર, એ કુલ ડેટાબેઝમાં કેટલી વાર દેખાયો. જો 10,000 લોકોમાંથી માત્ર 2 લોકોએ કોઈ ચોક્કસ વસ્તુઓ સાથે લીધી હોય તો તેનો સપોર્ટ બહુ જ ઓછો છે અને આપણે તેને અવગણી શકીએ. બરાબર છે. અને બીજું મેટ્રિક છે કોન્ફિડન્સ. હા, બીજું છે કોન્ફિડન્સ. આ રૂલની વિશ્વસનીયતા માપે છે. તે એવું કહે છે કે જો કોઈના કાર્ટમાં પહેલેથી જ બ્રેડ છે તો તેની સાથે બટર હોવાની શક્યતા કેટલા ટકા છે. આ એક દિશાકીય અથવા ડાયરેક્શનલ સંબંધ દર્શાવે છે. અને જ્યારે આપણને ઉચ્ચ સપોર્ટ અને ઉચ્ચ કોન્ફિડન્સ મળે છે ત્યારે આપણે માની લઈએ છીએ કે આપણને એક જબરદસ્ત બિઝનેસ રૂલ મળી ગયો છે. દાખલા તરીકે જો 80% લોકો ફોન સાથે કવર લેતા હોય તો તે એક મજબૂત રૂલ છે. અને આ બધું અલ્ગોરિધમ જ શોધીને આપે છે. અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. અને આ માટે જ ત્રીજો માપદંડ સૌથી નિર્ણાયક છે, જેને આપણે લિફ્ટ કહીએ છીએ. ઘણીવાર ઊંચો સપોર્ટ અને કોન્ફિડન્સ આપણને ભ્રમમાં નાખે છે. ભ્રમમાં નાખે છે? કેવી રીતે? ચાલો, આને એક ડૉક્ટરના નિદાનની એનાલોજીથી સમજીએ. ધારો કે એક ડૉક્ટર જુએ છે કે તેના મોટાભાગના દર્દીઓને ઉધરસ છે અને તેમને સામાન્ય શરદી પણ છે. અહીં સપોર્ટ અને કોન્ફિડન્સ બંને ખૂબ ઊંચા આવશે. અલ્ગોરિધમ તરત જ રૂલ બનાવશે કે જો કોઈને ઉધરસ છે તો તેને શરદી છે. જે લોજિકલી સાચું જ લાગે છે ને? પણ શું ઉધરસ હોવાને કારણે શરદી થઈ છે? ના. શરદી એટલી સામાન્ય બીમારી છે કે તે લગભગ બધાને હોય જ છે. જો દર્દીને ઉધરસ હોય કે ન હોય તો પણ શરદી હોવાની શક્યતા એટલી જ રહેવાની છે. લિફ્ટ આપણને બરાબર આ જ કહે છે.
લિફ્ટ એ ચકાસે છે કે બે વસ્તુઓ ખરેખર એકબીજા સાથે જોડાયેલી છે કે પછી બંને પોતપોતાની રીતે એટલી પોપ્યુલર છે કે તે માત્ર સંયોગથી સાથે દેખાય છે. એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે જો વસ્તુઓ સ્વતંત્ર હોય તો અલ્ગોરિધમ તેને ખોટી રીતે જોડી શકે છે? બિલકુલ. સ્ટુડન્ટ્સ, આ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. જો લિફ્ટની વેલ્યુ બરાબર 1 હોય તો તેનો અર્થ એ છે કે બંને વસ્તુઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમની વચ્ચે કોઈ સંબંધ નથી. જો લિફ્ટ 1 કરતાં વધુ હોય તો જ તે બંને એકબીજાના વેચાણને હકારાત્મક રીતે અસર કરે છે. અને જો લિફ્ટ 1 કરતાં ઓછી હોય તો તેનો અર્થ એ છે કે એક વસ્તુ ખરીદનાર બીજી વસ્તુ ખરીદવાનું ટાળશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અલ્ગોરિધમ તો તમને બ્રેડ અને દૂધનું કનેક્શન પણ શોધીને આપશે, પણ લિફ્ટના કન્સેપ્ટ અને માનવીય અર્થઘટન વિના તમે જાણી જ નહીં શકો કે આ કનેક્શન બિઝનેસ માટે કોઈ કામનું છે કે નહીં. તો સ્ટુડન્ટ્સ, આપણે માર્કેટ બાસ્કેટ એનાલિસિસનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આપણે જોયું કે એસોસિએશન રૂલ્સ શોધવા માટે 3 માપદંડો છે. સપોર્ટ એટલે કે લોકપ્રિયતા, કોન્ફિડન્સ એટલે કે વિશ્વસનીયતા, અને લિફ્ટ જે દર્શાવે છે કે આ સંબંધ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે માત્ર સંયોગ છે. તમારી વાતમાં વજન છે, પરંતુ તમે અહીં અલ્ગોરિધમ્સની અંડરલાઇંગ મિકેનિઝમને ઓછો અંદાજ આપી રહ્યા છો. હું અલ્ગોરિધમને ઓછો નથી આંકી રહ્યો, હું માત્ર તેની મર્યાદાઓ બતાવી રહ્યો છું. જુઓ, આ બધી જ પેટર્ન શોધવા માટે, સપોર્ટ અને કોન્ફિડન્સની ગણતરી કરવા માટે આપણને એક એવા એન્જિનની જરૂર પડે છે જે અબજો ટ્રાન્ઝેક્શન્સને પ્રોસેસ કરી શકે. અને અહીં જ પ્રવેશ થાય છે એપ્રાયોરી અલ્ગોરિધમનો. ડેટા માઇનિંગના ઇતિહાસમાં આ સૌથી ક્લાસિક અને પાવરફુલ અલ્ગોરિધમ છે. એપ્રાયોરી એક મહત્વપૂર્ણ અલ્ગોરિધમ છે, હું તેની ના નથી પાડતો, પણ તે પાવરફુલ કરતાં વધુ બ્રૂટ ફોર્સ એટલે કે માત્ર કમ્પ્યુટરની તાકાત પર નપતો અલ્ગોરિધમ છે. અરે ના, એવું નથી. એપ્રિયોરીની ડિઝાઇન ખૂબ જ સ્માર્ટ છે. તે લેવલ વાઇઝ સર્ચ પર કામ કરે છે. અલ્ગોરિધમ સીધું 10 વસ્તુઓનું કોમ્બિનેશન નથી શોધવા બેસી જતો. તે પહેલાં સિંગલ વસ્તુઓ શોધે છે, પછી 2ની જોડી, પછી 3ની જોડી. આ રીતે ધીમે ધીમે આગળ વધે છે. અને તેની સૌથી મોટી તાકાત છે તેની એપ્રિયોરી પ્રોપર્ટી, અથવા જેને ડાઉનવર્ડ ક્લોઝર પણ કહેવાય છે. સ્ટુડન્ટ્સ, આ નામ ખાસ યાદ રાખજો, ડાઉનવર્ડ ક્લોઝર. હા, અને આ પ્રોપર્ટીનો સીધો અર્થ એ છે કે જો કોઈ વસ્તુઓનું જૂથ ફ્રીક્વન્ટ નથી, એટલે કે વારંવાર નથી દેખાતું, તો તેની સાથે અન્ય કોઈ વસ્તુ જોડવાથી બનતું મોટું જૂથ પણ ક્યારેય ફ્રીક્વન્ટ ન જ હોઈ શકે. બિલકુલ. ચલો, આને એક અત્યંત રસપ્રદ એનાલોજીથી સમજીએ. કલ્પના કરો કે એક મોટો ટેલેન્ટ શો અથવા સિંગિંગ કોમ્પિટિશન ચાલી રહી છે. પહેલા રાઉન્ડમાં 100 વ્યક્તિગત સિંગર્સ સ્ટેજ પર પરફોર્મ કરે છે. જજીસ નક્કી કરે છે કે આમાંથી માત્ર 50 સિંગર્સ જ સારા છે, બાકીના 50ને કાઢી મૂકવામાં આવે છે. બરાબર. હવે બીજા રાઉન્ડમાં આ સિંગર્સની જોડીઓ યાની ડુઓઝ બનાવવાના છે. સ્માર્ટ નિયમ શું કહેશે? જે 50 સિંગર્સ પહેલા રાઉન્ડમાં ફેલ થઈ ગયા છે, શું તમે તેમને કોઈ જોડીમાં સામેલ કરશો? સ્વાભાવિક છે કે નહીં. જો કોઈ વ્યક્તિ એકલો જ સારો નથી ગાઈ શકતો, તો તે જોડીમાં પણ ખરાબ જ ગાવાનો છે. એક્ઝેક્ટલી. આ જ એપ્રાયોરીનો હાર્દ છે. જો અલ્ગોરિધમ જુએ છે કે ડેટાબેઝમાં ઈંડા બહુ ઓછા લોકો ખરીદે છે, એટલે કે તે આપેલા મિનિમમ સપોર્ટ થ્રેશોલ્ડને પાર નથી કરતું, તો અલ્ગોરિધમ આગળ જઈને ક્યારેય ઈંડા અને બ્રેડ કે ઈંડા અને મિલ્કનું કોમ્બિનેશન ચેક જ નહીં કરે. એટલે કે તે આગળના કોમ્બિનેશન્સ કાપી નાખે છે. હા, તે ઈંડાને લગતા તમામ ભવિષ્યના કોમ્બિનેશનને તરત જ પ્રૂન કરી નાખશે, એટલે કે કાપી નાખશે. આ પ્રૂનિંગ પાવરને કારણે અલ્ગોરિધમ લાખો બિનજરૂરી ગણતરીઓ કરતાં બચી જાય છે. તે અત્યંત કાર્યક્ષમ બની જાય છે. જે સિંગર ફેલ છે તેનો સમય બગાડવાનો જ નહીં. આ મેથેમેટિકલ બ્યુટી જ વ્યવસાયોને ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે. તમારી ટેલેન્ટ શોની એનાલોજી ખરેખર ઉત્તમ છે, અને તે એપ્રાયોરી પ્રોપર્ટીને ખૂબ સારી રીતે સમજાવે છે. પણ હવે હું તમને આ જ અલ્ગોરિધમની એવી મર્યાદાઓ બતાવીશ જે તમારા આ સ્માર્ટ મશીનને ઘૂંટણીએ પાડી દે છે. મર્યાદાઓ? કેવી મર્યાદાઓ? તમે કહ્યું કે તે લેવલ વાઇઝ કામ કરે છે. પહેલા લેવલ 1, પછી લેવલ 2, પછી લેવલ 3. પણ શું તમે જાણો છો કે દરેક નવા લેવલ પર જવા માટે અલ્ગોરિધમે શું કરવું પડે છે? તેણે નવા કેન્ડિડેટ આઇટમ સેટ્સ બનાવવા પડે છે. માત્ર બનાવવા નથી પડતા, તેણે આખા ડેટાબેઝને ફરીથી સ્કેન કરવો પડે છે. જો ડેટાબેઝમાં 1 કરોડ ટ્રાન્ઝેક્શન્સ છે, તો સિંગલ આઇટમ્સ ચેક કરવા તે 1 કરોડ રો સ્કેન કરશે. પછી 2ની જોડીઓ ચેક કરવા ફરીથી 1 કરોડ રો સ્કેન કરશે. પછી 3ની જોડી માટે ફરીથી. આ ડેટાબેઝ સ્કેન્સની પ્રક્રિયા કમ્પ્યુટર સિસ્ટમ માટે એક દુસ્વપ્ન છે.
જ્યારે ડેટા સેટ વિશાળ હોય ત્યારે આ આઈઓ ઓપરેશન્સ એટલે કે ઇનપુટ આઉટપુટ એટલો બધો સમય લે છે કે આખી સિસ્ટમ ધીમી પડી જાય છે. પણ આજના સમયમાં કમ્પ્યુટિંગ પાવર ઘણો સસ્તો અને ઝડપી છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ દ્વારા આપણે આ ડેટાબેઝ સ્કેનિંગને હેન્ડલ કરી શકીએ છીએ ને? વાત માત્ર સ્પીડની નથી, મેમરીની પણ છે. ધારો કે રિટેલર એવો નિયમ રાખે છે કે મારે એવી પણ પેટર્ન જોવી છે જે બહુ ઓછા લોકો કરતા હોય. એટલે કે તે મિનિમમ સપોર્ટનો થ્રેશોલ્ડ ખૂબ નીચો રાખે છે, દાખલા તરીકે માત્ર 1%. હવે શું થશે? અલ્ગોરિધમ પહેલા રાઉન્ડમાં ભાગ્યે જ કોઈને રિજેક્ટ કરશે, બીજા રાઉન્ડમાં હજારો ડીઓઝ બનશે, ત્રીજા રાઉન્ડમાં લાખો ટ્રીઓઝ બનશે. આટલા બધા કેન્ડિડેટ આઇટમ સેટ્સને કમ્પ્યુટરની રેમમાં સ્ટોર કરવા પડે છે. એક સમય એવો આવશે કે મેમરી પૂરી થઈ જશે અને સિસ્ટમ ક્રેશ થઈ જશે. હું તમારી વાત માનું છું કે જ્યારે કેન્ડિડેટ જનરેશન બહુ વધી જાય ત્યારે એપ્રિયોરી હાફી જાય છે અને કદાચ એટલી જ પાછળથી એફપી ગ્રોથ જેવા અન્ય અલ્ગોરિધમ્સ આવ્યા જે ડેટાબેઝને માત્ર 2 જ વાર સ્કેન કરે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા એક ફાઇનલ રિવિઝન કરી લઈએ. એપ્રિયોરીની તાકાત છે તેની પ્રૂનિંગ પદ્ધતિ અને તેની નબળાઈ છે બહુવિધ ડેટાબેઝ સ્કેન્સ. બરાબર. અને એ જ મારી મૂળ દલીલ છે. કોઈ પણ એક અલ્ગોરિધમ સંપૂર્ણ નથી હોતો. અલ્ગોરિધમ્સ એ માત્ર સાધનો એટલે કે ટૂલ્સ છે. તમે એક હથોડીને આખી ઇમારત બનાવવાનો શ્રેય ના આપી શકો. ઇમારત બનાવવા માટે આર્કિટેક્ટનું વિઝન અને મજબૂત પાયો જોઈએ. એ જ રીતે ડેટામાંથી વેલ્યુ કાઢવા માટે કેડીડીનું આખું ફ્રેમવર્ક જોઈએ. ડેટા ક્યાંથી લેવો, તેને કેવી રીતે ફિલ્ટર કરવો, અલ્ગોરિધમના રિઝલ્ટમાં જ્યારે લાખો નિયમો આવે ત્યારે તેમાંથી લિફ્ટના આધારે કયા નિયમોને રિજેક્ટ કરવા, આ બધું માનવીય તર્ક અને કેડીડીની પ્રક્રિયા દ્વારા જ થાય છે. માત્ર એપ્રિયોરીની અંદર ડેટા નાખી દેવાથી કોઈ જાદુ નથી થવાનો. પરંતુ જો તમારી પાસે એ હથોડી જ ન હોય તો આર્કિટેક્ટ ગમે તેટલો હોશિયાર હોય તે ઇમારત ઊભી ન કરી શકે. કેડીડીનો ફ્રેમવર્ક ભલે ગમે તેટલો મજબૂત હોય પણ ડેટામાંથી છુપી પેટર્ન બહાર કાઢવાનું એક્સક્લુઝિવ કામ તો માઇનિંગ અલ્ગોરિધમ જ કરે છે. રિટેલર્સ, બેન્કો, ટેલિકોમ કંપનીઓ આ બધા જ આજે જે રેકમેન્ડેશન સિસ્ટમ્સ કે ક્રોસ સેલિંગ સ્ટ્રેટેજીઝ વાપરી રહ્યા છે તે એસોસિએશન રૂલ્સનું જ સીલું પરિણામ છે. જો એમેઝોન તમને મોબાઈલ સાથે સ્ક્રીન ગાર્ડ બતાવીને કરોડો ડોલર કમાઈ શકતું હોય તો તેનું સંપૂર્ણ શ્રેય તે માઇનિંગ અલ્ગોરિધમના ઇફ ધેન લોજિકને જાય છે, જેણે તે 2 પ્રોડક્ટ્સ વચ્ચેનું કોઓકરન્સ પકડી પાડ્યું. જુઓ, મને લાગે છે કે આપણે એવા બિંદુ પર પહોંચી રહ્યા છીએ જ્યાં બંને પક્ષનું મહત્વ સ્વીકારવું જરૂરી છે. હું એ વાતને નકારી નથી શકતો કે વિશાળ ડેટા સેટમાં માનવ મગજ લાખો કોમ્બિનેશન્સ જાતે ગણી શકતું નથી. ત્યાં એપ્રિયોરી અને માર્કેટ બાસ્કેટ એનાલિસિસ જેવા અલ્ગોરિધમ્સ ખરેખર એક અનિવાર્ય મશીન તરીકે કામ કરે છે. તે એક એવી લેન્સ પૂરી પાડે છે જેનાથી આપણે કસ્ટમરના વર્તનને જોઈ શકીએ છીએ. અને હું પણ એ વાત સાથે સહમત થઈશ કે માત્ર ડેટા માઇનિંગના અલ્ગોરિધમને બધું જ માની લેવું એ એક મોટી ભૂલ છે. કેડીડીના ફ્રેમવર્ક વિના ડેટામાં રહેલો કચરો અલ્ગોરિધમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે. અને સૌથી અગત્યની વાત જે તમે કહી તે લિફ્ટ વિશેની હતી. માત્ર પોપ્યુલર વસ્તુઓ સાથે વેચાય છે તેને પેટર્ન ન કહી શકાય. અર્થઘટન અને પેટર્ન ઇવેલ્યુએશન વિના અલ્ગોરિધમનું આઉટપુટ ફક્ત આંકડાઓની માયાજાળ બનીને રહી જાય છે. ખરેખર. એટલે જ આપણે કહી શકીએ કે ડેટામાંથી જ્ઞાનની પ્રાપ્તિ, જે કેડીડીનો અંતિમ ધ્યેય છે, તે એક જટિલ, નોન ટ્રિવિયલ અને સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ રૂલ બરાબર ન લાગે તો આપણે પાછા ફરીને ડેટા ક્લિનિંગ બદલવું પડે છે, અલગ પેરામીટર્સ સેટ કરવા પડે છે અને ફરીથી માઇનિંગ કરવું પડે છે. આ એક લાંબી મુસાફરી છે જેમાં ગાણિતિક તાકાત અને માનવીય બુદ્ધિ બંને એકબીજાના પૂરક છે. એકદમ સાચી વાત છે. આ એક એવી સિનર્જી છે જ્યાં અલ્ગોરિધમ્સ આપણને એ બતાવે છે કે શું થઈ રહ્યું છે અને કેડીડીની માનવીય પ્રક્રિયા આપણને એ સમજાવે છે કે તે શા માટે થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જ્યારે પણ તમે કોઈ ઓનલાઈન સ્ટોર પર જાઓ અને તમને તમારી પસંદગીની વસ્તુનું પરફેક્ટ સજેશન મળે ત્યારે યાદ રાખજો કે આ કોઈ એકલા અલ્ગોરિધમનો જાદુ નથી, પરંતુ ડેટાની સફાઈથી લઈને ગણિતના અત્યંત જટિલ તર્ક અને માનવીય મૂલ્યાંકનની એક લાંબી અને રસપ્રદ સફરનું પરિણામ છે. તમને તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ સંવાદમાં જોડાવા બદલ આભાર.